અને દિલ્હીની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને સમાચાર। દિલ્હીની કેટલીક બેઠકોમાં કોળી સમાજની અત્યારથી જ દાવેદારી। દિલ્હીમાં કોળી સમાજના પ્રભુત્વવાળી 12 થી વધુ બેઠકો। આ વખતે કોળી સમાજ ગુજરાતની જેમ ટિકિટોની માંગ કરશે। દિલ્હી પ્રદેશમાં કોળી સમાજની 22 લાખથી વધારે જનસંખ્યા છે, ત્યારે દિલ્હીમાં આગામી દિવસોમાં એક મોટી બેઠકનું આયોજન પણ અને ભાજપના હાઈકમાન્ડને આ અંગે પત્ર લખાયો છે। કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સહિત અગ્રણી સક્રિય બન્યા। ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળી, દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અને જગદીશ માહોર પણ સક્રિય છે, ત્યારે 22 લાખથી વધારે તેમની જનસંખ્યા અને દિલ્હીની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને આ મહત્વના સમાચાર કહી શકાય, કારણ કે કેટલીક બેઠકમાં કોળી સમાજની અત્યારથી દાવેદારી કરવામાં આવી રહી છે। દિલ્હીમાં કોળી સમાજના પ્રભુત્વવાળી 12 થી વધુ બેઠકો છે, 22 લાખથી વધારે અહીંયા તેમની જનસંખ્યા, ત્યારે આ વખતે કોળી સમાજ ગુજરાતની જેમ જ ટિકિટની માંગ કરશે। દિલ્હી પ્રદેશમાં કોળી સમાજની 22 લાખથી વધારે જનસંખ્યા છે અને આ અંગે આગામી દિવસોમાં એક મોટી બેઠકનું પણ આયોજન કરવામાં આવશે। ભાજપના હાઈકમાન્ડને પત્ર પણ આ અંગે લખવામાં આવ્યો। કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સહિત અગ્રણીઓ પણ સક્રિય બન્યા છે। ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળી, દિલ્હી પ્રદેશ અધ્યક્ષ જગદીશ માહોર સક્રિય। અને પ્રવીણભાઈ કોળી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। ઉપાધ્યક્ષ, એમની સાથે વાત કરીશું। પ્રવીણભાઈ, આગામી વિધાનસભા ચૂંટણીને લઈને આપની શું રણનીતિ, શું માંગ? એમાં એવું છે કે દિલ્હીની વિધાનસભાની ચૂંટણી 25માં આવી રહી છે, તો દિલ્હીનો અમે પ્રવાસ કર્યો અને અખિલ ભારતીય કોળી સમાજની જો મીટિંગ લેવામાં આવી તો અમને કોળી સમાજના બહોળી સંખ્યામાં આગેવાનો મળ્યા અને ચર્ચા થઈ કે 40 વર્ષની અંદર કોઈ પણ પાર્ટીએ કોળી સમાજની નોંધ લીધી નથી। હકીકત સામે આવ્યું છે, તો આ વખતે કોળી સમાજ દાવેદારી કરી છે કે કોળી સમાજની ટિકિટ મળવી પડે, કેમ કે કોળી સમાજની વસ્તી 20 થી 22 લાખ દિલ્હીમાં વસે છે, છતાંય પણ કોઈ પાર્ટી આજ સુધી નેતૃત્વ રાખ્યું નથી। તો આપે ક્યાંય રજૂઆત કરી આ અંગે, કોઈ પ્રતિક્રિયા સામે આવી? અમે માન્ય આદરણીય વડાપ્રધાનને, ગૃહપ્રધાનને અને પાર્ટી અધ્યક્ષને બધાને આજે પણ લેટર અમે ફોરવર્ડ કર્યા છે। જી, આભાર આપનો ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ।